જય માતાજી। ગુજરાત સરકારે 10,000 કરોડની સહાયની ખેડૂતોને જાહેરાત કરી તે બરાબર છે, તે ઓછી પણ છે, બરોબર। કદાચ ને 20,000 કરોડ કરે ને તોય ઓછી છે, પરંતુ ગુજરાત સરકારને ખાસ એક વાત ધ્યાને લેવાની જરૂર છે કે જે ખેતીમાં 50% અને 33%, 25%માં જે ખેતી કરે છે, જે જમીન વિહોણા ખેડૂતો છે અને મોટા ભાગે મોટા ખેડૂતના ભાગ્યમાં ખેતી કરે છે, તેમને શું અમુક લોકોના ઓડિયો વિડીયો આપણે જોઈ છે ફેસબુક યુટ્યુબમાં, તો અમુક મોટા ખેડૂતો જાહેરાત કરી છે કે જે સહાય મળશે તેમાંથી અમુક સહાય અમે ખેડૂતોને આપશું, અને અમુક ખેડૂતો એવી પણ જાહેરાત કરે છે કે તેમને માની લ્યો કોઈ દેણું કર્યું હોય એટલે ભાગમાં ખેતી વાવી હોય તો ઉપાડ કર્યો હોય તે માફ કરશું, પણ બધા ખેડૂતો તો ઉપાડ ન કરેલો હોય, અને બધા ખેડૂતો આ જે સહાય મળશે એમાંથી કોઈ આપશે તેની ગેરંટી શું? કોઈ આ જે ભાગમાં ખેતી કરે છે તેમાં કોઈ નથી લખાણો થતું કે નથી કોઈ દસ્તાવેજ થતા, કોઈ વસ્તુ નથી થતી। દર વર્ષે ખેતી કરવા આવે, માની લ્યો MP માંથી આવે, દાહોદ ગોધરામાંથી આવે, અને આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના સ્થાનિક ખેડૂતો જે જમીન વિહોણા છે તે 10-10, 12-12, 20-20 વર્ષથી એક જ ખેડૂતની ખેતી 50%, 33%, 25%માં ખેતી કરતા હોય છે, તો શું આ ખેડૂતો નથી? ગુજરાત સરકારને ખાસ આ વાત ધ્યાને લેવી જોઈએ કે આ 10,000 કરોડની તમે જે સહાય કરી તેમાંથી આ જમીન વિહોણા ખેડૂતોને શું મળશે? 1 રૂપિયો નહીં મળે। પેલા આપણે માનનીય શ્રી મુખ્યમંત્રી એ જે જાહેરાત કરી તે સાંભળી લઈ, પછી આગળ ચર્ચા કરી। ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે। જમીન ખેડૂત માની લ્યો આપણે ટોટલ જેટલી જમીનમાં ખેતી થઈ છે ને એમાંથી 80% જમીન ભાગમાં વાવવા દેવાય છે, તે 50%માં વાવે છે, 33%માં વાવે છે અને 25%માં વાવે છે। જેમાં 50%થી વધારે ખેડૂતો આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જ છે, અને 50% માની લ્યો દાહોદ, ગોધરા કે MP થી ખેત મજૂરો ખેડૂતો આવતા હોય તેવો છે। આ ગુજરાત સરકારની જે જાહેરાત થઈ તેમાંથી 1 રૂપિયો પણ આ જે ભાગીદારીમાં ખેતી કરે છે તેમને નહીં મળે। તેથી ગુજરાત સરકારને, માનનીય શ્રી મુખ્યમંત્રીને મારું એટલું જ કહેવાનું છે કે તમે જે સહાય જાહેરાત કરો છો તે સર્વે કરવા જાવ છો ત્યાં તે પણ સર્વે કરો કે તમે કોઈને ભાગમાં વાવવા દીધું છે, કેટલા ટકામાં વાવવા દીધું છે, અને યા સર્વેમાં લખો કે માની લો એક ખેડૂતને 10,000ની સહાય થઈ અને 50%માં વાવવા દીધું હોય તો 5% ડાયરેક્ટ જે ખેડૂત ભાગીદારીમાં ખેતી કરે છે તેના એકાઉન્ટમાં નખાવો, 33%માં વાવવા દીધું હોય તો 33% તેમના એકાઉન્ટમાં નખાવો। આ તો જે ઓરિજિનલ ખેડૂત છે, માની લો જે મજદૂરી કરે છે, જે મહેનત કરે છે, તે ખેડૂતને 1 રૂપિયો મળવાનો નથી। તેથી હવે આપણે ખેતીના નિયમમાં જે સરકારની સહાય મળતી હોય તેમાં થોડોક ગુજરાત સરકારને મારે નમ્ર અપીલ છે કે થોડોક ફેરફાર કરો, અને જે આ ભાગમાં ખેતી કરે છે, જે ઓરિજિનલ આપણે જે મહેનત કરે છે, ખેડૂત તો બધા ખેડૂત છે પણ ઓરિજિનલ ખેડૂત અત્યારે એ જ છે જે ભાગમાં ખેતી કરે છે। બાકી તો મોટા જમીનદારો બધા
પૈસા બનાવીને ખેતીમાંથી બેસી ગયા છે. માની લ્યો 50 વીઘા 100 વીઘા કે 300 વીઘા જેટલી ખેતી હોય, જમીન હોય તેમની પાસે, તે શું આ ઓરિજિનલ ખેડૂતો કોઈ ખેતી કરે છે? સાચી મહેનત તો આ ભાગીદારમાં ખેતી કરે તેમની છે. તો સહાય પણ તેમને મળવી જોઈએ કે જેટલા ટકામાં ખેતી કરતા હોય તેમને મળવી જોઈએ. ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે આ વાત મારી જો કોઈ તમારા નેતાઓને કે ગમે તેને જાણવા મળે તો વિચાર કરજો. જય માતાજી.